બોલો સતગુરુ દેવનો જય. કેશવ ભગવાનનો જય. સત્કાળુ રામ ભગવાનનો જય. સત્ય સનાતન ધર્મનો જય. હરિદાન ભગવાનનો જય. જગ્યા ભોમનો જય. જય. દાદા હા બે ગયા હવે સાંભળો સત્સંગ સાંભળો બે જાઓ. આપણા હૃદયને અનામી ગીતા પ્રકરણ 7 અનામી યોગ. આપણા હૃદયને ઉત્તમ રીતે સ્વસ્થ કરી તે ઉપર સદગુરુની પાદુકાની સ્થાપના કરી પછી એક નિષ્ઠાની અંજલિમાં સર્વ ઇન્દ્રિયરૂપી પુષ્પકલિકાઓ લઈ શ્રી સદગુરુ પરમાત્માને અર્ઘ્ય કર્યું. અનન્ય ભાવરૂપી સ્વચ્છ જળથી સ્નાન કરાવીને એક નિષ્ઠા વાસનારૂપી ચંદન અનામિકા વડે લગાડીએ. પ્રેમરૂપી શુદ્ધ સ્વર્ણના નુપુર બનાવીને સદગુરુ પરમાત્મા કાળુરામ ભગવાનના સુકુમાર પગમાં પહેરાવી. સદગુરુ પરમાત્મા પ્રત્યેની એક નિષ્ઠા અને દ્રઢ ભક્તિના કરડા બનાવી અને સદગુરુ પરમાત્મા કાળુરામ ભગવાનના અંગૂઠામાં પહેરાવી. જેની અષ્ટભાવના રૂપી પાંખડીઓ વિકસિત થઈ હોય એવા સાત્વિક ભાવરૂપી કમળો આનંદરૂપી સુગંધ સહિત એના ચરણમાં ભેટ કરી તે સ્થળે અહંકારનો ધૂપ કરી નિરભિમાની દીપ ઉતારી નિરંતર રહેતા એક ભાવથી શ્રી સદગુરુ પરમાત્માને આલિંગન દઈએ. આપણું શરીર અને પ્રાણ ઉભયની પાદુકા કરી તે સદગુરુ પરમાત્મા કાળુરામ ભગવાનના ચરણમાં પહેરાવીએ અને ગુરુના ચરણ ઉપરથી ભોગ અને મોક્ષને ઉતારી દઈએ. હે આત્મજા, શ્રી સદગુરુ પરમાત્માના ચરણ કમળની સેવા જે કોઈ પરમ ભાગ્યશાળી હશે એને જ મળે છે. આ સેવાનું ફળ મોક્ષ સહિત સર્વ અર્થોની યથાર્થ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં પરંતુ એ ઉપાદક બની બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર થાય છે અને એનું જ્ઞાન એટલું પરિપક્વ બને છે કે એની વાણી અમૃતનો સાગર જ બની જાય છે. એની વક્તૃત્વમાં એટલું માધુર્ય આવે છે કે આહલાદય પૂર્ણિમાના કરોડો ચંદ્રો જાણે એ ઉપરથી ઓવારી નાખે. તેમજ પૂર્વ દિશામાં સૂર્યોદય થવાથી જે પ્રમાણે જગતમાં પ્રકાશની રેલમછેલ થઈ જાય છે એ પ્રમાણે એના મુખમાંથી નીકળતા ભાષણથી શ્રોતાને જ્ઞાનની દિવાળી ઉપલબ્ધ થાય છે. એના ભાષણના માધુર્યની આગળ નાદ બ્રહ્મ નિરસ બની જાય છે અને મોક્ષ સુખમાં પણ એની યોગ્યતા હોતી નથી. આવું ઉત્તમ ભાષણ શ્રવણ કરવાનો પ્રસંગ જે પરમ ભાગ્યશાળી હોય તેને જ મળે છે. હે આત્મજા, જે પરમાત્માનો પત્તો ન લાગતો વાણી મન સહિત પાછી ફરે છે એવો પરમાત્મા ગુરુચરણો પાસકના મુખમાંથી નીકળતા શબ્દો પ્રમાણે નૃત્ય કરવા લાગે છે. જ્ઞાન દ્વારા જે જાણી શકાતો નથી અને ધ્યાન દ્વારા જે પ્રાપ્ત કરી શકાતો નથી એવો જ અકલ્પ પરમાત્મા તે એના સહજ બોલવાથી આવે છે. આવું જે ઐશ્વર્ય એ એની વાણીને મળે છે. એ કેવળ શ્રી ગુરુ પદ કમળ પરાગની પ્રાપ્તિનો જ પ્રતાપ છે. હે આત્મજા, પ્રારબ્ધ અનુકૂળ હોય છે ત્યારે હાથમાં રેતી લઈએ તો તે પણ રત્ન બની જાય છે અને આયુષ્યની દોરી મજબૂત હોય છે તો મારવા આવેલા માણસના અંતરમાં પણ પ્રીતિનો આવિર્ભાવ થાય છે. જ્યારે ઈશ્વરના મનમાં અન્ન આપી જીવાડવાનો વિચાર હોય છે ત્યારે આધણમાં કાંકરા ઓરવામાં આવે તો પણ એના ઉત્તમ ચોખા બની જાય છે. એ પ્રમાણે શ્રી સદગુરુ પરમાત્મા જેનો સ્વીકાર કરે છે
એના સર્વ સુખરૂપ સંસાર મોક્ષરૂપ અર્થાંત રૂપ પરમાનંદ બને છે. હે આત્મજા, સદગુરુ પરમાત્મા સાથેના સંબંધ દૈહિક આંતરિક બંનેમાં પ્રેમ ભરપૂર હોવો જોઈએ. એની વચ્ચે લેશ માત્ર સ્વાર્થની ભાવના નહીં હોવી જોઈએ. જેમ પાણીમાં પાણી મળી જાય, જરાય જુદું ન લાગે એવો સંબંધ હોવો જોઈએ. અખિલ વિશ્વમાં કે આખા સંસારમાં પવિત્રમાં પવિત્ર સંબંધ હોય તો ગુરુ શિષ્યના સંબંધ છે. એ ખાલી શરીરનું મિલન નથી, એ દિલનું મિલન છે. જેમ સરિતા સાગરમાં મળે એ ફરી કદી વિખૂટી પડે નહીં, એમ ગુરુ શિષ્યનો સંબંધ કદી જુદો પડતો નથી. કારણ કે એ સંબંધ લૌકિક નથી, આદિ અનાદિનો અલૌકિક સંબંધ છે. હે આત્મજા, જે જિજ્ઞાસુ શબ્દના મર્મને જાણે છે અને જેના હૃદયમાં સદગુરુના શબ્દરૂપી બાણ એકના અનેક થઈ જાય છે અને હૃદયના તાર ઝણઝણી ઉઠે છે, એને જોતા જેમ વાસણાને જોતા ગાયને જેમ પોરો છૂટે છે, એમ સંત સદગુરુ પરમાત્માનું હૃદય પીગળી જાય છે. જેમ હિમાલયમાં હિમ ઓગળીને પૂર આવે, તેમ સંત સદગુરુ પરમાત્માના હૃદયમાં પૂર આવે છે અને સંસારરૂપી માનવ મેદાનમાં ચોધારી જ્ઞાન ગંગા વહેવા લાગે છે. એમ જિજ્ઞાસુના દ્રઢ ભાવથી સદગુરુ પરમાત્માનું હૃદય પ્રફુલ્લિત થાય છે. હે આત્મજા, જે જિજ્ઞાસુ સદા નિષ્કામ ભાવથી પોતાના સ્વામી સદગુરુ પરમાત્માને સેવે છે, તે બિલકુલ નિષ્કપટ અને નિર્મોહી નિરંકારી છે અને તે ગમે તેવી સેવા સમરણ કરવા છતાં એનું જરાય અભિમાન નથી અને તન મન ધન અને મન કર્મ વચનથી સદગુરુને પરાયણ છે. એ જરૂર કૃપાપાત્ર બને છે. બાળક જેવી ભાવના છે અને સમર્પણ ભાવ છે, એ જ કૃપાપાત્ર બને છે. હે આત્મજા, પુરુષાર્થ એકલવ્યનો એટલે ભીલના છોકરાનો પ્રબળ હતો. તેથી તે અર્જુન કરતાં પણ મહાબાણાવળી બન્યો હતો. પણ સદગુરુની કૃપા અર્જુનને મળી હતી. તો અર્જુન મંદ પુરુષાર્થી હોવા છતાં કૃપાના બળે જગતમાં મહાબાણાવળી બન્યો છે. એકલવ્યનું કોઈ નામ પણ લેતું નથી. તો સદગુરુ પરમાત્માના કૃપાપાત્ર થવા માટે સર્વ સમર્પણ ભાવ એ ઉત્તમ સાધન છે. હે આત્મજા, સમર્પણ ભાવ થવો ઘણો દુર્લભ છે. કારણ કે આપબળે જ્યાં સુધી પુરુષાર્થ કરીએ છીએ ત્યાં સુધી આપબળ છૂટતું નથી. જ્યારે ગીતા જ્ઞાન સાંભળતા અર્જુનનું બુદ્ધિબળ એટલે કે આપબળ હારી ગયું, ત્યારે ખરા ભાવથી શરણે થયા અને ભગવાન શ્રી કૃષ્ણના વચનને પરાયણ થઈ ગયા. હવે હું કાંઈ નહીં કરું, એટલું જ નહીં પણ તમે જે કહેશો તે કરવાને માટે તૈયાર છું. એ સમર્પણ ભાવ. આવો સમર્પણ ભાવ એનો થાય કે જેના શ્રી સદગુરુ પરમાત્મા સિવાય બધા અવલંબનો તૂટી ગયા હોય અને એક જ પરમાત્માનો આધાર હોય. હે આત્મજા, સદગુરુ પરમાત્મામાં એકાગ્રતા એ જ આત્મસ્થિરતા છે. આ એકાગ્રતા કાયમ રહે એ માટે મહાપુરુષોનો સમાગમ, સત્સંગ અને સ્મરણ હોય તો એકાગ્રતા રહે છે. એમાં ખાસ કરીને સદગુરુ પરમાત્માની કૃપા એ ખાસ સાધન છે, સાધનરૂપ છે. જેણે સદગુરુ પરમાત્માને પોતાનું દિલ આપી દીધું છે એનો ઘાટ પૂરેપૂરો ઘડાઈ જાય છે. હે આત્મજા, આપણે કાલો માછલીના જેવું થવાનું છે. શાંતિ નક્ષત્રમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદના પાણીનું એક ટીપું માછલીના શરીરમાં પ્રવેશ કરે છે અને એનું મોતી બંધાય છે. કાલો માછલીને આ વાતની ખબર હોય તેમ એ પણ શાંતિ નક્ષત્ર બેસે એટલે પાણીની સપાટી પર આવે છે અને વરસાદનું ટીપું ઝીલી લેવાની આતુરતાપૂર્વક રાહ જુએ છે. મોઢામાં વૃષ્ટિનું એક ટીપું પડ્યું એટલે તરત જ માછલીઓ પોતપોતાના કાટલા બંધ કરીને ડૂબકી મારીને સમુદ્રને તળિયે બેસી જાય છે. પછી ત્યાં વરસાદના ટીપાનું મોતી બને છે. આપણે પણ એવા જ થવું જોઈએ. પ્રથમ ગુરુનો ઉપદેશ શ્રવણ કરવો, પછી એને બરાબર સમજી લેવો અને ત્યાર પછી તમામ વિક્ષેપોને દૂર ફેંકી દઈને બાહ્ય જગત તરફ આંખ મીચીને
જે પરમ સત્ય આપણામાં રહેલું છે એને વિકાસ કરવા પાછળ મંડી જવું. મનુષ્ય એક જ સત્યની પાછળ ગાંડોતુર બની જાય છે, એ જ સત્યનો પ્રકાશ પામે છે. જે ભાવના અને આદર્શને ગ્રહણ કરો એની પાછળ તમારા તમામ બળ તથા સમયને યોજી દો. હે આત્મજા, હંમેશા એના જ વિચારોમાં અને પ્રયત્નોમાં લાગેલા રહો. સ્વપ્નમાં પણ તમને એનો એ જ વિચાર આવે એવા એની સાથે એકતાન થઈ જાઓ. તમારું મગજ, સ્નાયુઓ અને રગે રગ બસ એ એક જ ભાવનાથી તરબોળ બની જાય. એ સિવાય બીજા તમામ વિચારોને તમારા મનમાંથી કાઢી નાખો. સિદ્ધિ મેળવવાનો આ એક જ ઉપાય છે. અને જે મહાત્માઓ સાધુ પુરુષો થઈ ગયા તે એ જ રીતે થયા છે. હે આત્મજા, હું સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા દેશ, કાળ અને વસ્તુ ભેદથી રહિત છું. હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું. માટે આ લોક વિશે તથા વેદ વિશે હું પુરુષોત્તમ ભગવાન એવા નામ વડે પ્રખ્યાત છું. જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ પડી રહ્યો હોય છે એ મને પુરુષોત્તમ ભગવાન રૂપે જાણે છે. જે પ્રમાણે જાગ્રત થાય પછી આપણને સ્વપ્ન દેખાતું નથી, એ જ પ્રમાણે જ્ઞાનોદય થયા પછી સર્વ જગત મિથ્યા ભાસે છે. જે સુવર્ણના અલંકારને સુવર્ણની નજરે જુએ છે તે અલંકાર તત્વને મિથ્યા માને છે. એ જ પ્રમાણે જેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે એની દ્રષ્ટિએ જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિકોટીઓ સર્વદા લોપ થાય છે. પછી તે કહે છે, હું જ એક સ્વતઃસિદ્ધ સચ્ચિદાનંદ છું. આમ અદ્વૈત દ્રષ્ટિથી લેશ પણ ભેદ વિના મને જે જુએ છે તે સર્વના જ્ઞાતા છે. કારણ કે એનામાં સર્વ શબ્દનો વિશેષ જે દ્વૈત એ પણ અવિનિષ્ઠ નથી. માટે એ જ મારું ભજન કરવાને અધિકાર છે. જે પ્રમાણે આકાશને આલિંગન દેવાને આકાશ જ અધિકારી છે, એ પ્રમાણે ક્ષીરસાગરનું આતિથ્ય ક્ષીરસાગર જ કરી શકે છે. અથવા એ પ્રમાણે અમૃત રૂપ થવાથી જ અમૃતમાં એકત્ર થઈ શકાય છે. ઉત્તમ સોનામાં ઉત્તમ સોનું મેળવવાથી જ એની કિંમત ઉપજે છે. એ જ પ્રમાણે તદ્રૂપ થયા પછી જે પુરુષ માગવી ભક્તિ કરવાને યોગ્ય થાય છે. અગર જો ગંગા સમુદ્રથી ભિન્ન હોય તો તે સાગરમાં જઈને સી રીતે મળે? માટે જ મદ્રૂપ થયા પછી મારી ભક્તિ કરવી અશક્ય છે. આમ સમુદ્રના તરંગો સમુદ્રથી જુદા નથી, એમ મારું ભજન કરે છે એનામાં અને મારામાં દ્વૈતનું અસ્તિત્વ જ નથી. સૂર્ય અને તેના કિરણોમાં જે પ્રમાણે પૂર્ણ એક્ય રહે છે એ જ પ્રમાણે મારામાં અને મારા ભક્તમાં લેશ માત્ર પણ અંતર રહેતું નથી. હે આત્મજા, બ્રહ્માથી લઈ કીડી પર્વત સર્વના હૃદય વિશે હું મદાનિકના સાક્ષી રૂપે નિત્ય પ્રાપ્ત અપરોક્ષ રહ્યો છું. હું પુરુષોત્તમ પરમાત્મા તમારા પ્રત્યેક આત્મા સ્વરૂપ છું. તેથી જ પૂર્ણ છું. સંત મહાપુરુષો, વિદ્વાન પુરુષોની સાથે મળીને તમે નિરંકારપણે અનાત્માનો વિચારરૂપી ઉપાય કરશો તો ચોક્કસ તમને તમારા અંતરમાં સામ્યક અપરોક્ષ જ્ઞાન હું પરમાત્માના દર્શન થશે. કોઈક પણ પ્રકારની હઠક્રિયા કે અંતરની હઠક્રિયાથી અથવા અભિમાનથી મને શોધશો તો લાખો વર્ષ સુધી હું નહીં મળું. હું સચ્ચિત આનંદ રૂપ પરમાત્મા છું. એની ભેદ ઉપાસના બેશક કરો, પરંતુ હું પૂર્ણ છું એને અપૂર્ણ ના કરો. હે આત્મજા, હું ચૈતન્ય આત્મા તમારા અંતરનો પ્રકાશક છું. મન આદિ જળ પદાર્થોની સર્વ ચેષ્ટાઓ મારા વડે જ થાય છે. કારણ કે જડને સ્વપનનું જ્ઞાન હોતું નથી. વળી પરમાત્મા કોઈ દેશમાં કચેરી જમાવીને બેઠો નથી. હે આત્મજા, આ નામ રૂપ સંસાર રૂપી જળ પુત્રીને મેં
ચૈતન્ય દેવે રચી છે અને હું જ એમાં પ્રવેશ કરી એની વિવિધ ચેષ્ટાઓ કરું છું. કારણ કે હું પરમાત્માથી ભિન્ન કોઈ ચૈતન્ય છે જ નહીં અને સ્વતઃ સિદ્ધ જડની ચેષ્ટા હોતી નથી. તેથી એ વિચારવું જોઈએ કે આ મનાદિ જળ સંઘાતને જે ચેષ્ટા કરાવે છે તથા જે ચેષ્ટાઓનો જે પ્રકાશક છે એ જ તમારું સ્વરૂપ છે. સુષુપ્તિ કાળમાં જે કેવળ અજ્ઞાનનો દ્રષ્ટા છે અને જાગ્રત સપનામાં જે અજ્ઞાન શક્તિ અજ્ઞાનના કાર્યનો દ્રષ્ટા છે એ જ તમારું સ્વરૂપ છે. હે પ્રિય, મોહ પ્રમોદ પ્રવૃત્તિઓના ભાવાભાવનો અનુભવ કરવાવાળો છે તથા સાત્વિક રાજસી અને તામસી મનના સ્વભાવને જાણવાવાળો છે. તેમજ સમાધિ આદિની થતા સુખનો તથા વિક્ષેપથી થતા દુઃખનો જે અંતર અનુભવ કરવાવાળો છે અને જે બીજા કોઈના અનુભવમાં આવતો નથી એ જ તમારું સ્વરૂપ છે. જેના વડે ધ્યેય ધ્યાન ધ્યાતા જ્ઞાતા જ્ઞાન જ્ઞેય પ્રમાતા પ્રમાણ પ્રમેય દ્રષ્ટા દર્શન દ્રશ્ય આદિ અનેક ત્રિકુટીઓ અંતર બહાર નિરંતર સિદ્ધ છે એ તમારું સ્વરૂપ છે. આત્મા જ્ઞાન અજ્ઞાન બંધ મોક્ષ છે, બંધ મોક્ષ છે. ઉપાધિક યાદી મનની કલ્પનાઓ તથા મનાદિકની જે દ્રષ્ટા છે એ પરમાત્માનું સ્વરૂપ છે. હે આત્મજા, પૂર્વ અવિનાશી એવા આ યુગમાં મેં સૂર્યને કહ્યો હતો. પછી સૂર્ય આ સર્વયોગ વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ એનું આવરણ કરી ઈશ્વાસુ નામના પોતાના પુત્રને એનો ઉપદેશ આપ્યો. આમ આ પરંપરા મૂળભૂત રીતે પહેલેથી ચાલી આવે છે. ખરેખર એ જ અનામી યોગ આજે મેં તમને કહી સંભળાયો છે. આ અનામી યોગ મને જીવન અને પ્રાણ જેવા લાગે છે, પણ એ તમારાથી ગુપ્ત સી રીતે રાખી શકાય? કારણ કે તમે મારા અત્યંત વહાલા ભક્ત છો, વિશ્વાસનું સ્થાન છો, પ્રેમ મૂર્તિ છો, ભક્તિનો મહાસાગર છો, સાચી મૈત્રીનું જીવન છો. તેથી તમારી સાથે મતભેદ નથી. હે આત્મજા, હે અનંત સ્વરૂપ ભગવાન, તમે ભૂતકાળમાં અનામી યોગનો ઉપદેશ આપ્યાની વાત કહો છો એની અમને સમજ પડતી નથી. સૂર્ય તો બહુ પુરાણા સમયથી મોજૂદ છે અને અમે લોકો તો હજી હમણાં જ જન્મ્યા છીએ. તેથી આ વાતમાં અમને વિરોધ જણાય છે. હે દેવ, આપની લીલામાં અમને કંઈ સમજ પડતી નથી, એ સ્પષ્ટ કંઈ સંભળાવો. હે આત્મજા, જે સમયે સૂર્ય હતો એ વખતે આપણે નહોતા એવી તમારા મનમાં શંકા ઉદ્ભવી. એનું કારણ એ જ છે કે તમારા અને મારા પુષ્કળ જન્મો થઈ ચૂક્યા છે. એ વાત તમને પરિચિત નથી. તમને તમારા જન્મનું સ્મરણ રહ્યું નથી. પરંતુ હે આત્મજા, મેં જે વેળા જે અવતારો લીધા હતા, જ્યાં જ્યાં મારું પ્રાગટ્ય થયું છે એ સર્વ મને સ્મરણ છે. મને ભૂતકાળની સર્વ વાતો યાદ છે. હું જન્મ રહિત હોવા છતાં પણ માયાના યોગથી અવતાર ધારણ કરું છું અને એનાથી અવિનાશીપણું નષ્ટ થતું નથી. પણ અવતાર ધારણ કરવો અને એ સમાપ્ત થવો એ બધું જ ભાષે છે, એ માયાના યોગથી ભાષે છે. પરંતુ તેથી કંઈ મારી સ્વતંત્રતાનો ભંગ થતો નથી. પણ ભ્રાંતિનો પડેલા લોકોને એવું લાગે છે કે હું કર્માધીન છું. તે ભ્રાંતિનું કારણ છે. બાકી તો વાસ્તવમાં હું કર્માધીન છું જ નહીં. દર્પણ દ્વારા એક જ વસ્તુ બે હોવાનું માલુમ પડે છે, પણ એથી કંઈ એ એકની બે થઈ જાય ખરી? એ પ્રમાણે હે આત્મજા, હું તો મૂળમાં જ નિરાકાર જ છું, પરંતુ જગત કાર્યને માટે માયાનો સ્વીકાર કરી નટપેઠે બ્રહ્મવેશ ધારણ કરું છું. અને ધર્મનો વધારો થાય છે ત્યારે હું જન્મ લઉં છું. પ્રત્યેક યુગમાં ધર્મનું રક્ષણ કરવું એ મારું કાર્ય છે. આદિ અનાદિથી આ ક્રમ ચાલતો આવે છે. જેટલા ધર્મો છે એ સઘળા પ્રત્યેક યુગમાં મારે રક્ષા કરવી જોઈએ. જ્યારે અધર્મથી
જેથી ધર્મનો નાશ થાય છે, ત્યારે હું મારું જન્મ રહિતપણું બાજુ મૂકું છું અને નિરાકારપણાને વિસરી જાઉં છું. હે આત્મજા, તમારા જેવા ભક્તજનોનું રક્ષણ કરવાને માટે હું યુગે યુગે અવતાર લઉં છું. અજ્ઞાન રૂપી તિમિરોનો નાશ કરું છું. અધર્મની આયુ મર્યાદા તોડું છું. દોષના દસ્તાવેજોને ફાડી નાખું છું અને સાધુજનો પર સુખની ધજા ફરકાવું છું. દૈવીય કુળની નાશ કરું છું અને સાધુજનોનો ને યોગ્ય સન્માન અપાવું છું. ધર્મ અને નીતિને સંલગ્ન કરી લઉં છું. દીપકના અવિવેક રૂપી કાજળને દૂર કરીને વિવેક રૂપી દીપ પ્રગટાવું છું. આવો સમય જોઈ યોગીજનોને તો સર્વથા આનંદરૂપી દિવાળી જ લાગે છે. આથી સત્ય સુખથી સર્વ જગત પરિપૂર્ણ થઈ જાય છે. જ્યાં ને ત્યાં લોકો ધર્માચરણ કરે છે અને ભક્તો સત્વ સુખ ગુણથી સર્વાંશે અલંકૃત થઈ જાય છે. હે આત્મજા, જ્યારે મારો અવતાર પ્રગટ થાય છે ત્યારે પાપનો પહાડ છિન્ન ભિન્ન થઈ જાય છે. પૂર્ણરૂપી સૂર્યોદય કરું છું. આવા કાર્યો માટે હું દરેક યુગમાં અવતાર ધારણ કરું છું. પણ મને જેઓ આ પ્રમાણે ઓળખે છે એમને આ જગતની જ્ઞાની વિચારશીલ સમજવા જોઈએ. હે આત્મજા, હું જન્મ રહિત હોવા છતાં પણ જન્મ લઉં છું અને અકર્મકૃત કાયમ રાખી કર્મો કરું છું. એવું જે મારું અધિકારી રૂપ છે એને જે નિસંગ જાણે છે એ જ પરમ ભક્ત છે. આવું જ્ઞાન ધરાવનાર દેહ સંબંધથી ચાલતા દેખાય છે. પણ વસ્તુતઃ તેઓ ચાલતા નથી અને એમણે દેહ ધારણ કરેલો હોય છે તો પણ એ દેહ ભાવથી વિમુક્ત હોય છે. એ મૃત્યુ પછી મારા સ્વરૂપમાં આવી જાય છે. હે આત્મજા, હે પરમપિતા પરમેશ્વર, હે પુરુષોત્તમ ભગવાન, જેની ઈચ્છાથી આ સર્વ વિશ્વ ઉત્પન્ન થાય છે તથા લય થાય છે અને જે સ્થળને આપ અમારું આ સ્વરૂપ છે એમ કહો છો, એ આપનું મુખ્ય સ્વરૂપ કે જ્યાંથી આપ દેવોના સંકટ નિવારવાને માટે દ્વિભુજ ચતુર્ભુજ એવા રૂપો ધારણ કરીને આવો છો. ક્ષીર સમુદ્રમાં શેષનાગના આરંભથી મત્સ્ય કૂર્માદિ અવતાર ધારણ કરી સર્વ અવતાર કૃત્યોથી સમાપ્ત થતાં એ સ્થળે આપ પુનઃ જાઓ છો. ઉપનિષદ જેવા ગુણવાદ ગાય છે. યોગીજન હૃદયમાં રાખી જેનું ધ્યાન કરે છે અને જેને શંકાદિક આલિંગન કરી દઈ રહે છે, એવું જે આપનું અગમ્ય વિશ્વરૂપ જેની કીર્તિ અને અમે સાંભળીએ છીએ એ જોવાને માટે હે પ્રભુ, અમારું મન ત્વરિત તલપાપડ થઈ રહ્યું છે. આ જ અમારી બળતર ઈચ્છા છે. આપનું વિશ્વરૂપ અમને દ્રષ્ટિગોચર થાય એવું અમારું મન અભિલાષા ધરાવે છે. આપ અમને એ અવ્યય રૂપના દર્શન કરાવો ભગવાન. હે આત્મજા, તમે આ તમારા સામાન્ય ચક્ષુ વડે નહીં જોઈ શકો, માટે હું તમને દિવ્ય ચક્ષુ આપું છું. એ વડે તમે મારું ઐશ્વર્ય યોગ સામર્થ્ય જુઓ. હે આત્મજા, આ મારા અગણિત રૂપોને જુઓ. મારું એક જ વિશ્વરૂપ બતાવો, એમાં એ શું ઐશ્વર્ય. માટે હવે મારા સ્વરૂપમાં જ સર્વ જગત ભરેલું છે એ તમે જુઓ. મારા રૂપની સેંકડો આકૃતિઓ છે અને એની શોધ કરતા જેનો પત્તો લાગે એમ નથી. આ એક એક રૂપના એક એક અવયવમાં સર્વ જગત ભરેલું છે તે તમે જુઓ. મારા રોમ રોમમાં અનંત બ્રહ્માંડ ભરેલા છે અને રગ રગમાં બોલી રહ્યો છે એ તમે જુઓ. હે આત્મજા, મારી દ્રષ્ટિ ખુલતા જ આદિત્ય યાદી દેવની ઉત્પત્તિ થાય છે અને પછી એ જ દ્રષ્ટિ બંધ થતાં સર્વ દેવો લય પામે છે. મારા શ્વાસોશ્વાસની સાથે સર્વ કાંઈ જ્વાળામય થઈ જ્વાળામાંથી અષ્ટવસુનો સમુદાય પેદા થાય છે. મારી ભ્રૂના છેડા ક્રોધથી એક સ્થળે માયા જેવા દેખાવા લાગે કે તરત જ એકાદશ રુદ્રાગણ ઉત્પન્ન થયેલા નજરે પડે.
મારી સૌમ્ય મુદ્રામાંથી અગણિત અશ્વિની કુમાર ઉત્પન્ન થાય છે. હે આત્મજા, કર્ણમાંથી અનેક વાયુઓ પેદા થાય છે. આ પ્રમાણે મારા એક એક અવયવની લીલામાંથી દેવ અને સિદ્ધિના કુળો પેદા થયા છે. આવા અસીમ અને વિશાળ રૂપો જુઓ, જે રૂપોમાં વર્ણન કરતા દેવોને પણ વાણી કુંઠિત થઈ અને જે રૂપો જોવાને માટે કાળનું આયુષ્ય પણ અલ્પ ગણાયો અને જે રૂપોમાં છેડો બ્રહ્મદેવના હાથમાં પણ આવ્યો નથી. જો નામ ત્રણેય વેદ આયુર અર્જુ અને સામવેદ સાંભળ્યા નથી, એવા પણ આશ્ચર્યકારક લીલાનો તથા મહાસિદ્ધિનો ઉપભોગ લ્યો. હે આત્મજા, આ રૂપમાં રોમના મૂળમાં જે શ્રુતિ રહેલી છે તે જુઓ. જાણે કલ્પતરુના થડની પાસે કુમળું ઘાસ ઉગ્યું ના હોય એવો જ ભાસ થાય છે. જેમ પ્રચંડ અનિલના સપાટાથી પૃથ્વીના પરમાણુઓ પ્રકાશમાં ઉડતા જાય છે, એ પ્રમાણે આ રૂપોના પ્રત્યેક અવયવના સાંધામાંથી બ્રહ્માંડના અનેક સમુદાયો નીકળી બ્રહ્માંડ કરે છે. આ એક સ્વરૂપના અવયવમાં સર્વ બ્રહ્માંડ ભરેલા છે અને કદાચ તમને જો પેલી બાજુએ પણ જોવાની ઈચ્છા હોય તો તેમ કરવામાં કોઈ સંકટ આવશે નહીં. પછી તો તમને ગમે તે તમે મારા શરીરમાં જોઈ લો. પછી મારો સર્વ અઘટિત ઘટનારૂપ ઐશ્વર્ય યોગ જોઈ એને પૂર્ણ અનુભવમાં મૂકો, જે માત્ર વેદોને જ જાણવા યોગ્ય છે, જે સકળ લોકોમાં આદિ પુરુષ છે અને જે સર્વ જગતનો પરમ પૂજ્ય છે. હે આત્મજા, જેમ આંખો ખુલ્લી રાખીને વિશ્વરૂપ જુઓ છો તેમ આંખો બંધ કરીને જુઓ તો હૃદયમાં પણ વિશ્વરૂપના દર્શન થશે. દ્રષ્ટિ ખોલતા સર્વત્ર વિશ્વરૂપ દેખાય એટલું પૂરતું નથી, પરંતુ આંખ બંધ કર્યા પછી એ જ વિશ્વરૂપનું દર્શન થવું જોઈએ. મતલબ કે જેને સર્વ બાજુથી આંખો છે એવા મારા વિશ્વરૂપના દર્શન કરો. જેણે વ્યાપક ચૈતન્ય હું પુરુષોત્તમને વ્યાપક જાણ્યો છે, એ અચિંત્ય મારું રૂપ છે, એના વિશે કોઈ ભેદ નથી. આ વિશે જળ ભરત અને યોગીનો સંવાદ સાંભળો. જળ ભરત અને એક યોગીનો સંવાદ. હે આત્મજા, એક સમયે જળ ભરત વિચારતા એક પર્વતમાં ગયા. ત્યાં એક યોગીને જોયો. તે યોગીને નમસ્કાર કરી જળ ભરતે પ્રશ્ન કર્યો, જળ ભરત, હે યોગી, તમારું સ્નાન કેવું છે? યોગીએ કહ્યું, નિરઅહંકાર રૂપી જળ વડે સ્નાન કરી જીવત્વ રૂપી મેલ ધોયો છે. જળ ભરત, તમારી ભસ્મ કેવા પ્રકારની છે? યોગીએ કહ્યું, પોતાના નિત્ય સુખ ચિદ્વન આત્માથી પૃથક પ્રતીતિ રૂપી કાષ્ઠને નિજ સ્વરૂપના જ્ઞાન રૂપી અગ્નિથી બાળીને એની ભસ્મ લગાવી છે. જળ ભરત, આસન કેવું છે? યોગીએ કહ્યું, માયાથી લઈને દેહ પર્વત દ્રશ્ય જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનું આસન યથાર્થ આધાર હું ચૈતન્ય જ છું. હું ચૈતન્યનો આધાર કોઈ નથી. તેથી જ સ્વયં પ્રકાશ છું. જેમ ફીણ, બુદ્બુદ, તરંગ આદિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનું જળ આસન છે, એમ ભૂષણાદિનું સુવર્ણ આસન છે. એમ આ સમજવું અથવા સર્વ કાર્ય વર્ગમાં કારણ સ્થિત હોય છે, એ પ્રમાણે સર્વ કાર્ય કારણ નામ રૂપ પ્રપંચ મારું આસન છે તથા અચળ સ્થિતિ મારું આસન છે. જળ ભરત, આવું જવું તમારું ક્યાંથી થયું છે? યોગીએ કહ્યું, આકાશની સમાન પૂર્ણ છું. હું ચૈતન્યમાં આવું જવું નથી. જો સુવર્ણને આભૂષણમાં આવું જવું નથી અને રજ્જુને સર્પાદિમાં આવું જવું નથી. જળ ભરત, પ્રાણ અપાનને એકઠા કરવાનું શું છે? યોગીએ કહ્યું, એક જીવ અને એક ઈશ્વર બંનેને જાણવા. જેમ ઘટાકાશ અને મહાકાશ એક છે, તેમ એ જ પ્રમાણે પ્રાણ અને અપાન એકઠા કરવાનું છે. જળ ભરત કે ઈંગલા
ઈંડા પિંગળા સૂક્ષ્મનો કેવો અભ્યાસ કર્યો છે? યોગીએ કહ્યું ઈંડા એટલે જીવ, પિંગળા એટલે ઈશ્વર અને સૂક્ષ્મ એટલે બ્રહ્માંડ. એ હું ચૈતન્યથી પ્રકાશિત થાય છે અને હું સ્વયં પ્રકાશ છું. જળ ભરત ધારણા કહો. યોગીએ કહ્યું સર્વ હું છું. જળ ભરત કે સોહમનો અર્થ શું? યોગીએ કહ્યું બ્રહ્મથી લઈ કીડી પર્વત અંતર બહાર પૂર્ણ છું. જળ ભરત નાસા દ્રષ્ટિ એટલે શું? યોગીએ કહ્યું માયા વડે કલ્પિત પ્રપંચથી ઉત્પન્ન જે પૂર્વે જે હું ચૈતન્ય આવાચ પદ છું તે હમણાં પણ છું. અને નાશ એટલે અભાવ, જેથી ભાવ પદાર્થથી મનની કલ્પના પરવે નિરાકાર સ્થિત છું. એ જ નાસા દ્રષ્ટિ મારી છે. ત્રિપુટી એટલે શું? રાજસ સત્વ રાજસ તામસ એ ત્રિપુટીનો સાક્ષી ચૈતન્ય હું છું. જળ ભરત યોગીનું શરીર કદી પડતું નથી, એ શું સમજવું? યોગીએ કહ્યું પ્રકૃતિ પુરુષના સંયોગ વડે જગતની ઉત્પત્તિ કરવાવાળો જે ચૈતન્ય યોગી છે તે અશરીર હોવાથી પડતો નથી. અથવા દેહનું જેમ દેહ શરીર છે, દેહીનું જેમ દેહ શરીર છે, એમ પૂર્વોક્ત હું ચૈતન્ય યોગીનું માયા શરીર છે. એ માયા પોતાના દેહાદિક કાર્યોની અપેક્ષા વડે પડે નહીં તેવી છે. એથી યોગીનું શરીર પડે નહીં તેવું કહ્યું છે. અથવા શરીર નામ સ્વરૂપ પડે નહીં તેવું છે, અથવા પંચભૂત રૂપ દેહથી અતીત છું. જળ ભરત હું તમારો શિષ્ય થાઉં છું. યોગીએ કહ્યું પૂર્વથી જ સર્વ દ્રશ્ય હું દ્રષ્ટા ગુરુનો સેવક છે. હવે શિષ્ય શું થશે? જળ ભરત ચોખ્ખો કોનો કર્યો છે? ચતુષ્ય અંતકરણનો ચોખ્ખો કર્યો છે, અર્થાત માયા માત્ર જાણ્યું છે. જળ ભરત રોટલી કરવાનો ચૂલો ક્યાં છે? અહમ તત્વ અથવા જીવ ઈશ બંને ઈંટો બનાવી હું બ્રહ્માત્મા છું એ રોટલી બનાવું છું. સારાંશ કે જીવ ભાવ અને ઈશ ભાવ ત્યાગી અવાચ્ય પદમાં સ્થિતિ કરી છે. અન્ન તમારું કેવું છે? યોગી કહ્યું જ્ઞાન વિજ્ઞાન બંને મારા અન્ન છે. જળ ભરત ખાવાનું શું? યોગીએ કહ્યું વિજ્ઞાન. જળ ભરત ઈંધણ એટલે લાકડા શું છે? સર્વ ભોગોની ચાહનાનું ઈંધન કર્યું છે. ભગવાનને ભોગ શો ધરાવો છો? પ્રત્યેક આત્મા ભગવાનને દેહાદિકનો ભોગ લગાવી સ્વસ્વરૂપ થયો છું. સારાંશ કે હું દેહાદિક સંઘાત નથી, હું પ્રત્યેક આત્મા છું. સુવાનું કેવું છે? સર્વ દ્રશ્યમાન રૂપ મારું છે. વળી જેમ સ્વપ્ન દ્રષ્ટા સર્વ સ્વપ્ન સૃષ્ટિમાં શયન કરી રહ્યો છે, અર્થાત વ્યાપી રહ્યો છે, તેમ હું તેમાં વાપી રહ્યો છું. તમે મારા ગુરુ છો. યોગીએ કહ્યું ગુરુ શિષ્ય ભાવનો ત્યાગ કર્યો છે. પુનઃ એવા દુઃખો હું ચૈતન્યમાં ચિત્તવીશ નહીં. યોગીએ કહ્યું તમારું નામ શું છે? જળ ભરતે કહ્યું જળ ભરત મારી સાથે તમારો સંગ નહીં થાય, કારણ કે જળ મૃતકને કહે છે. હું તો ચૈતન્ય જીવ છું. તું એની સાથે રહે જે જળ ભાવે ત્યાગે નહીં. સારાંશ કે પોતાનો દેહાદિક જળ સંગાત માને સંગ યોગા યોગ જઈએ. જળ ચેતનનો સંગ છો. જળ તું પોતાના જળ ભાવને ત્યાગે, હું મારા ચૈતન્યપણાને ત્યાગું, ત્યારે એકતા થાય, અન્યથા નહીં. હે આત્મજા અમૃત રૂપ યોગીના વચન સાંભળી જળ ભરતપણું અભિમાન હતું તે નિવૃત્ત થયું. હે આત્મજા વાણી કરતા નિશ્ચય જાય તો નિશ્ચય નહીં પણ કપટ છે. શરીરનો નાશ થાય તો થાય, પરંતુ નિશ્ચય ન ત્યાગવો જોઈએ. એ જ વાત ઉપર એક કથા સાંભળો. કેટલો સમય થયો? એક પાનું. બસ આટલું. બોલો સદગુરુ દેવની જય.